એક વખત મહારાજ રાત્રિના સમયે નૈનપુર બાજુ નીકળ્યા અને નૈનપુરના દેવજી ભગત રાત્રે નિરણપુરો ઊભા થયા કરવા બળદન નિરણ નાખવા માટે અને સ્વામિનારાયણ 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 બોલે તો મહારાજે હોંકારો દીધો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો દેવજી ભગત કે કોણ? તો કે અમે સ્વામિનારાયણ. તો દેવજી ભગત કે મારે તો હેવા પડી જશે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાના. તો મહારાજ કે અમારે હોંકારા દેવાના હેવા પડી ગયા વાલા ભક્તજનો, આવા હેવા આપણે પાડી દેવું ને તો પરમાત્મા આપણને એમને સહેજે સહેજે આપણને દિવ્યતાની અનુભૂતિ કરાવશે વાલા ભક્તજનો. આવી દિવ્યતા, આવી ભવ્યતા આપણા જીવનને નિખાલસપણું બતાવી દે અને આપણા જીવનને નિખાલસપણું બતાવી દે ને એનાથી મોટી આ જગતની અંદર કોઈ પ્રાપ્તિ નથી. આવો સત્સંગનો દિવ્ય મહિમા વાલા ભક્તજનો. મેં તમને ભુજના લાધીભાઈની વાત કરી વાલા ભક્તજનો. હે પર્વતભાઈ અગતરાયના માનસી પૂજા કરતા હોય અને કોઈક ભૂલમાં હલાવે, શરીરને અડકે અને માનસી પૂજા અને રોટલો એ ખેતરની અંદર દહીંને રોટલો ઢોળાય વાલા ભક્તજનો. માનસી પૂજા કરતાં કરતાં કેટલું પરમાત્માની અંદર હેતપણું, કેટલું તદાત્મકપણું વાલા ભક્તજનો. આ સ્ટેજ ઉપર આ લેવલે આપણે પહોંચવાનું છે વાલા ભક્તજનો. ભજન કરી કરી અને આ લેવલ આપણે પ્રાપ્ત કરવાનું છે અને આ લેવલ આપણે પ્રાપ્ત કરશું ને તેથી આપણા અંદરથી સુખના ફુવારા છૂટશે વાલા ભક્તજનો. સુખના ફુવારા, આનંદ એમને નથી મળતો, આ સ્ટેજ સુધી પહોંચવું પડે અને એ સ્ટેજ સુધી આપણે પહોંચીએ ત્યારે અતિ આનંદ, આજ ઉચ્ચરંગ, આજ નેણોમાં ને આજ મારા મનમાં કંસન વર્ષા મેં. એવા જીવનની દિવ્યતાના પ્રસંગો મને તમને સ્પર્શી જતા હોય છે. મને તમને જ્યારે સ્પર્શી જાય ને વાલા ભક્તજનો ત્યારે એમ માનવું કે પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. પરમાત્માની પ્રાપ્તિ એટલી વાતમાં છે કે પરમાત્માને રાજી કરી લઈએ. પરમાત્માને જે ભક્તોએ રાજી કર્યા છે એ ભક્તોને રાજી કરીએ ને તો પરમાત્મા રાજી થઈ જાય વાલા ભક્તજનો. આવી દિવ્યતા છે, આવી ભવ્યતા છે આ સત્સંગની અંદર. તો સત્સંગને મેલીને આપણે ક્યાં સુખી થવાના? ક્યારેય નહીં થાય વાલા ભક્તજનો. એ હરિભક્તોના અનુશાસનમાં રહી, એ મહારાશ્રીના અનુશાસનમાં રહી. મહારાશ્રી કેવી દિવ્ય વિભૂતિ, ભગવાન સ્વામિનારાયણના સ્થાને બેઠા છે વાલા ભક્તજનો. એ દિવ્યતા, એ ભવ્યતા એમનું કાંઈ ન ઘટે, કારણ કે પરમાત્મા સ્વયં એમાં આવી